આપણી ભારત સરકારને પણ નિવેદન કરું છું કે મંદિરો બહુ થઈ ગયા, હવે કંઈક શિક્ષણ માટે વિચારો, આપણા યુવાનો માટે વિચારો. બરોબર છે. આ ભદ્રકાળી મંદિરમાં છું, ગામદેવી છે, અમદાવાદની ગામદેવી છે, અને હું ભદ્રકાળીને વચમાં હું તમને વિનંતી કરું છું કે ધર્મ નહીં કર્મ કરો. હર હર મહાદેવ. એક્ઝામની તૈયારી કરું છું ઘણા ટાઈમથી, અને બેરોજગારી બહુ છે. હવે કોમ્પિટિશન એટલું ગુજરાતમાં હાઈ થઈ ગયું. મોંઘવારી ઓછી થવી જોઈએ. કોંગ્રેસ રાજ કરે કે ભાજપ રાજ કરે એમાંથી અમને કંઈ ફરક પડતું નથી. અમારે તો ભાજપ આવે તો બી કમાઈને ખાવાનું છે, કોંગ્રેસ આવે તો બી અમારે મહેનત કરીને જ ખાવાનું. આવે તો ચૂંટણી આવે છે ને તો અત્યારે એમની ગરજ છે, તો અત્યારે છે ને હું કે વોટ આપો પણ અત્યારે મને બહુ તકલીફ છે. આવનારી જે પણ સરકાર હોય એ સરકાર સત્ય બોલે અને સત્યતાથી રહે અને દેશનો વિકાસ કરે, ભાગલા ન પડાવે, બસ એ સ્થિતિથી આગળ ન વધે એ અમારી વાત. રાજકારણ છે, પહેલાં રાજકારણોમાં એવા લોકો હતા કે જે સેવાભાવી હતા. હમણાં રાજકારણમાં એવા છે ઉદ્યોગપતિઓ છે, ગુનાહિત પ્રવૃત્તિના જેના પર હજારો કેસો છે, એવા કેસો છે, ગંભીર કેસો ચાલે છે, એવા લોકો ઇલેક્શનમાં એ કરે છે અને એ ચૂંટાઈને આવે છે. એ દેશનું શું ભલું ઈચ્છવાના છે? નમસ્કાર. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ હવે રાજકારણ ગરમાઈ રહ્યું છે અને અમે અમદાવાદના લાલ દરવાજા ખાતે આવ્યા છીએ. અહીંયા લોકોનું મંતવ્ય જાણવાનો પ્રયાસ કરીશું કે લોકોનું આ ચૂંટણીને લઈને શું માનવું છે, તેમના શું મુદ્દાઓ છે, તેમની પાસેથી જાણીશું. આપણે અહીંયા જે હાજર લોકો છે તેમની સાથે વાતચીત કરીશું, વેપારીઓ સાથે વાતચીત કરીશું, નાના વેપારી વર્ગ છે તેમની સાથે વાતચીત કરીને જાણીશું કે આ ચૂંટણીમાં તેમના શું મુદ્દાઓ હશે. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાઓ દરેક ચૂંટણીમાં હોતા હોય છે, પરંતુ આ ચૂંટણીમાં પણ આ જ મુદ્દો છે. આ વખતે ગયા વખતે વિધાનસભા ચૂંટણી આવી હતી, આ વખતે લોકસભા ચૂંટણી આવી રહી છે, પરંતુ હવે મુદ્દાઓ શું હશે તે આપણે લોકો પાસેથી જાણીશું. પબ્લિકનું મંતવ્ય જાણવા માટે અમે લાલ દરવાજા ખાતે આવ્યા છીએ. એક વેપારી છે, અહીંયા ધંધો કરે છે, નાનો ધંધો, એમની સાથે વાત કરીશું. શું નામ તમારું? મારું નામ હુસેન મિયા. અચ્છા, લોકસભાની ચૂંટણી આવે છે, શું કહેવું? લોકસભાની ચૂંટણીમાં તો એવું છે કે અમે તો એમ સમજીએ કે ભાઈ કોઈ બી આવે, ભાજપ આવે કે કોંગ્રેસ આવે, અમને એમાંથી કોઈ મને મતલબ નથી. પણ અમારો મતલબ તો એ છે કે પબ્લિકને મોંઘવારીથી છુટકારો મળવો જોઈએ, બસ અમારું કારણ એ છે, બીજું કોઈ મતલબ નથી. મોંઘવારી ઓછી થવી જોઈએ. કોંગ્રેસ રાજ કરે કે ભાજપ રાજ કરે એમાંથી અમને કંઈ ફરક પડતું નથી. અમારે તો ભાજપ આવે તો બી કમાઈને ખાવાનું છે, કોંગ્રેસ આવે તો બી અમારે મહેનત કરીને જ ખાવાનું છે. દર વખતે કાકા મોંઘવારીનો મુદ્દો કેમ હોય ચૂંટણીમાં? કેમ કે મોંઘવારીનો મુદ્દો એમ હોય છે કે આ સરકાર જ બધું કરે છે ને. મોંઘવારીનું વધારે ઊંચું પ્રમાણ. અત્યારે ચૂંટણી આવી તો તેલનો ભાવ 1800-1700 થઈ ગયો છે, નહીં તો એના પહેલાં 2000-3000નો ડબ્બો થઈ ગયો હતો. તો તે ચૂંટણી આવે છે તો પછી સરકાર બતાડે છે કે અમે ભાવમાં કંઈ કરીએ છીએ, ને ચૂંટણી જતી જાય છે તો આ તેલનો ડબ્બો 2000-3000 થઈ જાય તો ગરીબ માણસ, સાધારણ માણસ ક્યાંથી લાવીને ખાય સાહેબ? રોજગારી મળી જાય યુવાનો? રોજગારી તો મળે જ છે, એમ નથી કે નથી મળતી. રોજગારી મહેનત કરવાનો મળે જ છે, પણ જે મહેનત ના કરે ને ખાલી પડે નથી તો એનો કોઈ મતલબ નથી. અમે બી મહેનત કરીએ છીએ, અમને બી તો રોજી રોટી તો રોજ મળે જ છે સાહેબ. તમને કોણ ગમે, નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી? ના, અમને તો કોઈ બી આવે, અમારે કોઈ એવું નથી રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી, કોઈ બી આવે, બસ રોજગાર સારું ચાલવું જોઈએ ને મોંઘવારી ઓછી થવી જોઈએ, બસ અમારે તો એટલું મતલબ છે. કે અત્યારે આપણે ઇન્ડિયા છે ને તપોભૂમિ છે, ઈશ્વરીય દેવભૂમિ છે. તો અત્યારે જેટલા મંદિરો છે એટલાને સાચવે. અત્યારે જરૂરિયાત છે બાળકોને શિક્ષણની, બરાબર છે. અત્યારે બેઝિક જરૂરિયાત આપણે, હું તો લગભગ 15-20 કન્ટ્રી ફરેલો છું, મેં જોયું છે. હમણાં જ હું દુબઈ જઈને આવ્યો કે ત્યાં આગળ એજ્યુકેશન ઉપર અને ક્યાંક ને ક્યાંક આપણી પબ્લિકને અવેરનેસ આવવું જોઈએ કે ગમે ત્યાં કચરો ના ફેંકવો જોઈએ, ગમે ત્યાં આપણા દેશનું સારું વિચારવું જોઈએ. અને આ માધ્યમથી હું આપણી ભારત સરકારને પણ નિવેદન કરું છું કે મંદિરો બહુ થઈ ગયા, હવે કંઈક શિક્ષણ માટે વિચારો, આપણા યુવાનો માટે વિચારો. બરાબર છે. આ ભદ્રકાળી મંદિરમાં છું, ગામદેવી છે, અમદાવાદની ગામદેવી છે, અને હું ભદ્રકાળીને વચમાં હું તમને વિનંતી કરું છું કે ધર્મ નહીં કર્મ કરો. હર હર મહાદેવ. અચ્છા, ચૂંટણીમાં મુદ્દાઓ શું હોવા શું જોઈએ? મુદ્દાઓ આમ પહેલાં ચૂંટણીના મુદ્દા એક જ હોવા જોઈએ કે યુવાનો, અત્યારે તમને વિચારો કે યુવાનો બહાર જઈ રહ્યા છે, કોઈ ઇન્ડિયામાં રહેવા તૈયાર નથી. શા માટે? બેરોજગારી.
બેરોજગારી છે. અત્યારે 15,000 પણ પગાર મળતો નથી એના યુવાનોને. બહુ સાચી વાત છે. અત્યારે રોજગારીનો તક આપવી જોઈએ. અહીંયા આ બહેનોને દેખો, પૂછો એમની પગાર શું છે, પગાર ધોરણ શું છે, કેવી રીતે એમના બાળકોને સાચવતા હશે, કેવી રીતે એમને ભણાવતા હશે. અત્યારે મોંઘવારી પણ માજા મૂકી છે. તો ક્યાંક ને ક્યાંક મોંઘવારી પણ ઓછી કરવી જોઈએ, મોંઘવારી પર કાબૂ લાવવો જોઈએ અને યુવાનોને માર્ગદર્શન આપવું જોઈએ. એના માટે મોટા મોટા સ્થળો બનવા જોઈએ કે જ્યાં યુવાનોને પ્રોત્સાહિત કરે કે તમે કયા ફિલ્ડમાં જવાથી તમને શું ફાયદો થશે. તમારું કેવું છે કે રોજગારી અને શિક્ષણ ઉપર શિક્ષણ ઉપર મેન વસ્તુ એ જ છે, મૂળભૂત જરૂરિયાત એ જ છે. માં પણ એવું જ કહે છે, બરોબર. તમે હમણાં જ મેં રિસન્ટલી અંબાજીમાં ચિક્કી અને પ્રસાદની બધી વાતો થતી હતી. આ વાતો કરવાની છે. આપણે અત્યારે યુવાનોની વાતો કરો, ક્યાં શું પરસાય વિચાર છે, શું નથી વિચારતું, એનાથી આપણેનો કોઈ મતલબ હોવો જોઈએ નહીં. હું ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરું છું ઘણા ટાઈમથી અને બેરોજગારી બહુ છે. હવે કોમ્પિટિશન એટલું ગુજરાતમાં હાઈ થઈ ગયું છે કે હવે અત્યારે ઘણું બધું કોમ્પિટિશનમાં ઘણી બધી મહેનતથી રેસ એક ઘોડા જેવી છે કે એક ઘોડો જાય તો એક ઘોડો રહી જાય છે. અને આ સરે જે કીધું એ પરફેક્ટ રાઈટ છે. પહેલાં રોજગારી જોવો સરકારને, કેમ કે ઘણી બધી ભરતી આવે છે જાય છે, આવે છે જાય છે. એ તો આવે છે ને જાય છે, પણ એમાં જે લોકો 1-2 માર્ક્સ માટે કટ ઓફ માટે રહી જાય છે, જે બધું થાય છે, એના માટે સરકારે વધારે ધ્યાન આપવું જોઈએ. માતાજી સાથ આપે છે ભણાવવા માટે, પણ એમાં સરકારનો બી સાથ હોવો જોઈએ ને. મારો વોટ તો મોદી સરને જ છે, ભાજપ છે. પણ બેરોજગારી બહુ છે અને હું બી એક એ પણ કહેવા માંગે છે કે મોદી સાહેબ, તમે આટલા જાણકાર છો તો અમારા દેશના યુવાનોને કે કરો બસ. અમારે બીજી કંઈ જરૂરિયાત નથી. આમાં આપણો દેશનો યુવાન આગળ હશે ને તો આપણે દેશના ફોરેનના લોકો અહીં ભણવા આવશે. અત્યારે આપણી એ નબળી પરિસ્થિતિ છે કે આપણે બહાર જવું હોય છે ને તો અહીંના બાળકો જોડે એજ્યુકેશન ફંડ પણ નથી, બરાબર. તો કેવી રીતે જશે બહાર? તમને કેમ નરેન્દ્ર મોદી ગમે, રાહુલ ગાંધી નથી ગમતા? કેમ કે હું એસસી છોકરી છું, વણકર છું, એટલે શાયદ મોદી સરે બહુ બધી મને મતલબ ફેસિલિટી ઘણી બધી આપી છે એસસી લોકોને. અને અત્યારે યુનિવર્સિટીમાં બધાને ફી માફીના કાર્ડ થયા છે. પહેલાં કોંગ્રેસ દરમિયાન નહોતું. હું 12મામાં હતી ત્યારે કોંગ્રેસ હતું, ત્યારે આ સુવિધા નહોતી. એ પછી જ્યારે હું કોલેજમાં આવી, મેં હજુ સુધી મતલબ ફ્રી શિપથી ભણી છું અને આગળ બી મારી ઈચ્છા છે કે ફ્રી શિપથી હું હજુ બી ભણું અને હજુ બી સારું એજ્યુકેશન મળે છે. શું નામ છે? ભારતીબેન. ભારતીબેન, ચૂંટણી આવે છે, શું કેવું છે? ચૂંટણી આવે છે ને તો તારા એમની ગરજ છે તો તારા છે ને હું કે વોટ આપો પણ તારા મને બહુ તકલીફ છે. હા, આ સેવાવાળી લાયસન્સવાળી જગ્યા તો આપીશ તો અમે ધંધો તો કરીએ, પણ રાત્રે પથારા મેકીશ ને તો ડબનવાળા બહુ લઈ જશ ભાઈ, તો દંડ ભરવો પડે છે. અમે 13,000 રૂપિયા એવા છે ને મહિનામાં 4-5 ફેર જાય તો અમારે તો 10,000 ત્યાં જ જતા રહે. એટલા મને તકલીફ બહુ છે. બીજું મોંઘવારી, બેરોજગારી ખરી? મોંઘવારી તો મને નહીં ભયાની નરસ ભાઈ. અમે તો તોય મહેનત કરીએ, અમુક તો મહેનત નહીં કરતા, એમને ખાવાના એ પેલા હોય, ખાઈ નહીં શકતા 2 ટાઈમ સરખું. તમને કોણ ગમે, ભાજપ કે કોંગ્રેસ? આપણે તો બધાય સરખા, ખાલી મોંઘવારી ઓછી થાય ને આપણે તો બંને સરખા. આપણને એવું ભેદભાવ નથી, બંને સરખા. દર વખતે ચૂંટણી આવે ને એટલે એક મુદ્દા હોતો હોય છે, બેરોજગારી, પછી મોંઘવારી. તો આ બધું સુધારો આવ્યો ખરો? વિધાનસભા જતી રહી, હવે લોકસભા ચૂંટણી આવી, મને કંઈ સુધારો દેખાયો નથી. સુધારો ગરીબ વસ્તી ગરીબ થતી જાય, અમીર વસ્તી અમીર થતી જાય, એનાથી વધુ કશું સુધારો દેખાયો નથી. બીજું કંઈ. અચ્છા, આમ તમે વોટ કરો છો દર વખતે, બરાબર ને? પક્ષ, હું તમને એ નથી કહેતો કે કોને વોટ આપો છો, પરંતુ નેતા કયા ગમે તમને? જે શિક્ષણને ફ્રી ઓફ કરી આપે. અત્યારે હું અંગ્રેજી ભણાવું છું, અંગ્રેજીનો હું શિક્ષક છું સાહેબ. અચ્છા, શિક્ષક છો તમે, સરસ. વાત સાંભળજો મારી. તો 2010 વોટ ઇઝ ઇન ગુજરાત, અને ગુજરાત 2010માં કેવું હશે તો વિના શિક્ષણ ફ્રી હશે એવું બતાવી દઉં. શિક્ષણ તો ઓર મોંઘું થયું છે. ઇલેક્ટ્રિસિટી વિલ બી ફ્રી, પણ ઇલેક્ટ્રિસિટી ફ્રી નથી થઈ. હું પોતે જ એ પાઠ ભણાવું છું. 2020 આવી ગયું, 2024 આવી ગયું, છતાં પણ હજી શિક્ષણ ફ્રી નથી થયું. અચ્છા, મુસ્લિમ સમાજને મતલબ એવું લાગતું હોય છે કે કોઈ પોલિટિકલ પાર્ટીના કારણે આવા દંગાઓ થતા હોય છે. તમારું શું માનવું છે
પબ્લિકને સમજવું જોઈએ કે પોલિટિકલ પાર્ટીને સમજવું? બંનેને સમજવું. પોલિટિકલ પાર્ટીને પહેલાં સમજવું, કારણ કે એ રહેનુમા છે, દેશને સાથે લઈને ચાલવાવાળા છે. પબ્લિકને સમજાય એ તો પબ્લિકે શું છે, જેના રવાડે ચડી જાય એ તો ચાલે છે.